વીર સંવત 2488 ચૈત્રવદ એકમ શુક્રવાર તારીખ 20/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના અધિકાર 7મા પૃષ્ઠ 258 ઉપર પૂર્ણપરિમા પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નિશ્ચયને માનીએ છીએ અને વ્યવહારને માનીએ કે એમ માને છે, પણ એની એને ખબર વ્યવહાર શું કહેવાય, નિશ્ચય શું કહેવાય એની ખબર વિના મિથ્યા દ્રષ્ટિપૂર્ણ ધારે છે. સમજાણો? અહીંયા તો અધિકાર એ આવ્યો છે કે કેટલાક પોતાના આત્માને સિદ્ધ સમાન અત્યારે માને છે. શાસ્ત્રમાં સિદ્ધ સમાન તો શક્તિ અપેક્ષાએ કહ્યું છે. આત્માની શક્તિ સિદ્ધ થવાની છે, એનો સ્વભાવ સામર્થ્ય સિદ્ધ થવાનું છે. એને ઠેકાણે વર્તમાન પર્યાયમાં અવસ્થામાં સિદ્ધ સમાન માને એ મોટો ભ્રમ છે. હા, એમ કહ્યું કે એમાં સિદ્ધને કેવળ જ્ઞાનની મારામાં શક્તિ છે ને સિદ્ધ થવાના મારામાં લાયકાત છે માને તો તે યથાર્થ છે. સમજાણું? કાંઈ આત્મા સિદ્ધ થવાને લાયક છે સ્વભાવ, અને કેવળ જ્ઞાનની શક્તિ પણ અંદર પડી છે. બહારમાં તો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન આદિ અલ્પ જ્ઞાનની દશા છે. એવી દશામાં કેવળ જ્ઞાન માની લે, ભ્રમણામાં પડ્યો. હા, એ મતિ જ્ઞાન આદિ અલ્પ છે, એ કર્મનો ત્યાં સંબંધ જરી નિમિત્તનો છે. તેથી કેવળ જ્ઞાન એમાં પર્યાયમાં નથી. સ્વભાવ અપેક્ષાએ સંસારીને કેવળ જ્ઞાનની શક્તિ કહીએ તેમાં દોષ નથી. સ્વભાવની અપેક્ષાએ કેવળ જ્ઞાન આત્મદ્રવ્યમાં સ્વભાવમાં શક્તિ કેવળ જ્ઞાનની પૂર્ણ દ્રવ્યમાં પડી છે એમ માને તો એ વિરોધ નથી. બીજી રીતે હા કે ભાઈ જેમ રંક ને રાજામાં ફેર કેવો કે રંકમાં રાજા થવાની શક્તિ છે. રંક ને રાજા મનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે, તેમ આ શક્તિ પણ જાણવી. સમજાણું? કાંઈ પણ રંક ને રાજાની પર્યાયોને હકી માની લે. અત્યારે ક્યાં રંક ને ક્યાં રાજા, ક્યાં મતિ જ્ઞાનની પર્યાય ને ક્યાં કેવળ જ્ઞાન, ભ્રમણામાં પડ્યો છે. બીજી વાત, વળી દ્રવ્ય કર્મ જળ કર્મ છે માટી 8 કર્મ જ્ઞાનાવરણી આદિ 9 કર્મ શરીર વાણી વગેરે એ પૂતગલથી ઉપજ્યા છે. 8 કર્મ અને શરીર વાણી તો પૂતગલથી નિપજેલા છે. આત્મા એ નિપજાવ્યા નથી ને આત્મા એને નિપજાવી શકતો નથી. સમજાણું? કાંઈ તેથી ખરેખર સંસારીને પણ તેનું ભિન્નપણું છે. સંસારીને પણ કર્મ પૂતગળ છે, જળની અવસ્થા છે, શરીરની પણ જળ અવસ્થા છે. તેથી જીવને અને એને બે ભિન્નપણું છે, જુદાપણું છે. પરંતુ સિદ્ધની માફક તેનો કારણ કાર્ય સંબંધ પણ ન માને તો ભ્રમ જ છે. એટલે શું? શરીર અને 8 કર્મનું નિમિત્તપણું વ્યવહાર કારણ, અને આત્મામાં એ જાતની શરીર કાળે યોગ્યતા પોતાની હલનચલન ગતિઓ આદિમાં, અને કર્મનું નિમિત્ત અને રાગદ્વેષની નૈમિતિકતા પોતામાં યોગ્યતા, એવું કારણ કાર્ય વ્યવહાર કારણ નિશ્ચય કાર્ય
એ રીતે ન માને તો પણ ભ્રમણા છે. क्या क्या देखो દ્રવ્ય કર્મ તો અને નો કર્મ તો પૂદગલથી નિપજ્યા છે. જડ એનાથી આત્મા એને નિપજાવી શકતો. તેથી ખરેખર સંસારીને પણ તેનાથી આત્માથી શરીરને વાણી જુદા તદ્દન છે. એટલે એનો તો કઈ કરતા હરતા આત્મા છે જ નહીં. પણ સિદ્ધની માફક તેને કારણ કાર્ય સંબંધ ન માને. નિમિત્તિક સંબંધ છે. કારણ એટલે નિમિત્ત. સમજાણું કાંઈ? નિમિત્ત સંબંધ છે. વ્યવહાર સંબંધ છે. એટલો વ્યવહાર સંબંધ પણ જીવને અને શરીરને, જીવને અને કર્મને વ્યવહાર નિમિત્ત સંબંધ પર્યાયમાં છે એટલો ન માને તો એ ભ્રમણા છે. નિવાસ સંબંધ સિદ્ધ કિયા. અબધ સ્પષ્ટ આત્મા ચૈતન પરથી નિરાળો એ વસ્તુની દ્રષ્ટિ. પણ પર્યાયમાં રાગાદી છે ને કર્મનું નિમિત્ત છે. પર્યાયમાં શરીરની જેવી અવસ્થા થાય તેવી પોતામાં પણ તે પ્રકારની અવસ્થા પોતાને કારણે થાય છે. એટલો ત્યાં નિમિત્ત સંબંધ છે. એટલો પણ ન સ્વીકારે તો એ પણ ભ્રમણા. સમજાણું કાંઈ આમાં? આપ્યું આ કારણ કાર્ય હિમલભાઈ વસ્તુ નથી. આત્મા વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞ છે. એમાં નિમિત્ત જ્ઞાનાવરણનું નિમિત્ત છે. અલ્પજ્ઞ નૈમિતિક પોતાને કારણે પર્યાય છે. પણ એમાં કર્મ જ્ઞાનાવરણ નિમિત્ત છે. એમ દર્શન ઉપયોગની હીણતા રૂપી પર્યાય, ચક્ષુ અચક્ષુ દર્શનની પર્યાય એ પોતામાં છે. પણ એમાં નિમિત્ત તરીકે દર્શનાવરણીનું નિમિત્ત છે. નિમિત્ત છે માટે આ છે એમ નહીં તો નિમિત્ત ન રહ્યું. સમજાણું કાંઈ? અને આ હીણી દશા થાય છે માટે ઓલાને નિમિત્ત પણ આપવું પડે છે એમ પણ નથી. તો કરતા કર્મ થઈ ગયું. અલ્પ અવસ્થા કરતા ને કે નિમિત્તને આપવું એનું કાર્ય થઈ ગયું. પણ એક ચીજ છે જ્ઞાનની પર્યાયમાં હીણતા એ નૈમિતિક કર્મ જ્ઞાનાવરણનું નિમિત્ત. બસ એ નિમિત્ત સંબંધ છે. ન હોય તો કઈ કેવળ જ્ઞાન હોય, પૂર્ણ સિદ્ધ શા હોય એવું તો વર્તમાન છે નહીં. એમ આખે કર્મનું નિમિત્ત પણ તો છે. નિમિત્તનું કઈ ના પડી નથી. કેઠિયા તમારા આવે નિમિત્ત સંબંધ સ્વીકારો, ઉપાધિ સ્વીકારો એ વાંધા હતા. ઉપાધિ स्वीकारो तो પછી चर्चा होगी. क्यों मार्जन जी? यही बात है. उपाधि कहां से माने? निमित्त एक ज्ञान करने की चीज है. उपाधि अंगीकार करने की चीज है नहीं. वो समझाय છે કાંઈ? કે છે કે સિદ્ધની માફક જેમ સિદ્ધ પરમાત્મા એને તો શરીર અને કર્મનું નિમિત્ત પણ છે નહીં. તેથી પોતામાં પોતાની નૈમિતિક પર્યાય હીણી આદિ પણ સિદ્ધને નથી. તથા ભાવ કર્મ હવે આવ્યું. એ પુણ્યને, પાપ, દયાને, દાન, વ્રતને, ભક્તિ, તપને, જપ એવો જે વિકલ્પ ઉઠે છે, રાગ એ ભાવ કર્મ છે. એ પુણ્ય ભાવ છે. એ શુભ ભાવ છે. અને હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ વાસનાનો ભાવ એ પાપ ભાવ કર્મ છે. પાપ ભાવ અરૂપી ભાવકારી જીવમાં છે. ભાવ કર્મ એ આત્માનો ભાવ છે. અહીં તો એની પર્યાય પરથી જુદી બતાવી છે ને. ત્યારે ઓલો અધિકાર નથી સમયસાર ભાવ કર્મ ચડ ચડનું. આ પેલો દ્રવ્યને પરથી જુદો ન પાડે. હજી દ્રવ્ય પોતે આત્મા છે, એની શક્તિઓ છે ને એની પર્યાય છે. વિકારી કે અવિકારી સ્વયં સિદ્ધ પોતાને લઈને છે, પરને લઈને પર વસ્તુ એક નિમિત્ત માત્ર છે. એટલો જ્યાં સ્વીકાર પરથી પૃથક ન કરે એને ભગવાન આત્મા જ્ઞાનના દર્શન આનંદ છે. એના સ્વભાવમાં વિકાર છે જ નહીં.
જો સ્વભાવની દ્રષ્ટિ કરાવવા સ્વભાવ દ્રષ્ટિ થઈ એ વિકાર મારો નથી ને મારામાં છે નહીં. समझ में आया? पर पहले से ऐसा स्वीकार कर ले कि विकार कर्म का है, विकार कर्म का है, विकार कर्म का है, तो उसको जूदे पालना तो कर्म तो भिन्न चीज ही है. वो तो पहले कहूं नहीं समझाणो ये तो निश्चय थी संसारी ने द्रव्य कर्म नो कर्म भिन्न है. भिन्न है ने भिन्न हूं कर्म. समझ में आया? भगवान आत्मा चैतन्य ज्ञान दर्शन आनंद नो पिंड स्वरूप है. એની પર્યાયમાં અવસ્થામાં વિકાર પુણ્ય પાપ આદિ શુભ અશુભ ભાવ છે. એ જીવના અસ્તિત્વમાં છે, જીવનો છે, એ આત્માનું કાર્ય છે. આત્મા કરતા થઈને પ્રણમે. સમજાયા? દર્શન અધિકારમાં સમ્યક દર્શન અધિકારમાં તો વસ્તુ જ પોતે અભેદ અને નિર્મળાનંદ છે. એ દ્રષ્ટિનું ભાન થયું છતાં એ દ્રષ્ટિની સાથે જે સમ્યક જ્ઞાન થયું એ જ્ઞાનના અંશમાં એ જ્ઞાનનો અંશ આત્માને પૂર્ણ જાણે છે અને એ જ્ઞાનનો અંશ વર્તમાનમાં મારામાં રાગ પરિણમન છે. ભાવ કર્મનું મારામાં માળે લઈને પરિણમન છે. એમ વ્યવહાર નહીં, એમ એ જ્ઞાનનો અંશ એને જાણે છે. સમજાણું કાંઈ? સુરતાળી નહીં આવી ને, સુરતાળી આ પ્રવચન સાર તો કર્તૃત્વ નહીં આત્મા નામ ધર્મ છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, દયા ને દાન, પાપના પરિણામ એ બધું આત્માની પર્યાયનો ધર્મ એટલે સ્વભાવ છે. એ આત્માની પર્યાય પોતે એ રીતે પરિણમી છે, થઈ છે. એમ સમ્યક દ્રષ્ટિ પણ પોતાના કર્તૃત્વ ધર્મને મારામાં આ છે એમ જાણે. સમજમાં આયા? દ્રષ્ટિનો વિષય અભેદ છે. એ તો એક રૂપ ચૈતન્ય દ્રવ્ય છે, જ્ઞાયક માત્ર વસ્તુ, જ્ઞાયક ભાવ. એવી दृष्टि हुई तब लग भी जब जहां સુધી केवल ज्ञान सिद्ध पद न हो तहां लग उसको भी रागद्वेष तो है. रागद्वेष का कर्तृत्व भोक्तृत्व धर्म मेरा है. सुरताली नहीं मैं. शिवचंद जी समझ में आया? कर्तृत्व रूप परिणमन और राग शोक का भोक्तृत्व रूप परिणमन वो मेरे में धर्म ना मैं धारी राख्यो छे. भाव आत्मा ही धारी राख्यो छे. ये अपेक्षा से आत्मा ज्ञान से जानते हैं कि मेरे में कर्तृत्व भोक्तृत्व है. आदरणीय है कि नहीं वो प्रश्न यहाँ नहीं. एक जानने लायक ठीक है. भाव कर्म એટલે કે પંચમાવર્તના ભાવ, અવર્તના ભાવ, હિંસા જુઠ્ઠું ચોરીના ભાવ, કામ ક્રોધના ભાવ, દયાદાન અનુકંપા સેવા કરુણા જાત્રા ભક્તિના ભાવ એ આત્માનો ભાવ છે. આત્માની પર્યાય છે. આત્મામાં અવસ્થાનું પરિણમન છે અને તે ખરેખર આત્માનો જ છે. નિશ્ચયથી આત્માનો છે. કેમ? સ્વનો છે. સ્વથી નિશ્ચય પરથી व्यवहार અત્યારે એટલી વાત ચાલે. પત્નીજી एक और समय सारमा कहे कर्म व्यापक होकर पुण्य पाप का व्याप्य अवस्था और कर्म की व्याप्य अवस्था है, आत्मा की व्याप्य नहीं. वो कई अपेक्षा है. दृष्टि चैतन्य ऊपर ज्ञाय के ऊपर परिणमन हुआ तो दृष्टि का विषय द्रव्य है और द्रव्य का परिणमन स्वभाव की पर्याय है. द्रव्य का परिणमन स्वभाव की पर्याय है. ऐसे गिनकर विभाव का पर्याय कर्म में डाल दिया. समझाय છે કાંઈ? આમ ખેંચે છે, આમ ખેંચે, આમ થાને છે, આમ થાને. भाव कर्म ये आत्मा का भाव है और खरेखर आत्मा ना ज है. कर्मना निमित्तથી થાય છે, તેથી વ્યવહારથી તેને કર્મનો કહી જો. નિશ્ચયથી આત્માનો વિકાર ભાવ છે, સ્વનો છે. માટે
અને કર્મનું નિમિત્ત જોડે છે, ઉપચાર છે, આરોપિત ચીજ છે, એથી એનાથી થયો એમ કહેતા તેથી તેને વ્યવહારથી કર્મનો પણ વિકારી ભાવ વ્યવહારથી કર્મના કહીએ. વ્યવહારથી એટલે ઓલું નિમિત્ત દેખીને એના છે, વ્યવહારથી કે એટલે ખરેખર એના નથી. ખરેખર તો જીવનો સંસાર જીવમાં છે. જીવની પર્યાય વિકારી રાગ દ્વેષ દયા દાન વિકલ્પો બધી આત્માની પર્યાયમાં અવસ્થામાં નિશ્ચયથી છે. સમજાણું કાંઈ? એ કર્મના નિમિત્તના નૈમિતિક તો અપની નિજી પર્યાય રાગ દ્વેષ પુણ્યપાપ આદિ છે, અને કર્મનું એમાં નિમિત્ત છે. નૈમિતિકની પોતાની અપેક્ષા તે નિશ્ચય છે, પણ નિમિત્તની અપેક્ષા તે વ્યવહાર એના છે એમ કહેવામાં. સમજાણું કાંઈ? બીજું, આ સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા. સિદ્ધને જેમ સંસારને રાગ દ્વેષ નથી, પુણ્યપાપ નથી, એમ સંસારી જીવને નથી. એ રાગાદિ ન માનવા અને કર્મના જ માનવા. કર્મના જ રાગ દ્વેષ છે, પુણ્યપાપ દયાદાન કામ ક્રોધ કર્મના જ છે. એ માનવા એ પણ ભ્રમ જ છે, ભ્રમણા છે. સમજાણું કાંઈ? જ્ઞાન પ્રધાન કથન છે ને આમાં. જ્ઞાન પ્રધાન સ્વપર પ્રકાશક જ્ઞાન છે. તો જ્ઞાન થયું એ પોતાની પર્યાય પોતામાં પરિણમે છે એમ જાણે છે. નિમિત્તપણું કર્મનું છે એથી કહેવામાં આવ્યા કે એના છે, એથી કઈ એના થઈ જતા નથી. સમજાણું કાંઈ? સંસારીને રાગ દ્વેષ પુણ્યપાપ ન જ માનવા, મેરા નથી, એ તો જડના જ છે. પંચોતીની ગાથા હતી ને એનો પ્રશ્ન થયો ને રાજકોટમાં. સોમચંદભાઈ પ્રશ્ન કર્યો, શું આ ખરેખર શું છે કે બેનું આ પંચોતેર ગાથા એવી તારે ખરેખર વ્યાપક કર્મ ના છે. અંતરંગના રાગ દ્વેષ હો કે બાયના કર્મની પર્યા કે જડની હો, એ બધું કર્મનો છે, આત્મામાં નથી. નિશ્ચયથી ત્યાં કહ્યું, અહીંયા કહ્યું કે નિશ્ચયથી આત્માના રાગ દ્વેષ છે. આ નિશ્ચય એટલે સ્વનું છે, એટલી અપેક્ષા એ સ્વ અશુદ્ધતામાં પ્રણમન એનું છે ને, એના અસ્તિત્વમાં છે ને. ઓલું શુદ્ધ ઉપાદાન, ત્રિકાળ શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિમાં એ વિકાર એનો છે જ નહીં. આ અશુદ્ધ ઉપાદાનની પર્યાયમાં પોતાનું છે, માટે એનો કયો છે. સમજાણું કાંઈ? એના છે કે નહીં, એના છે કે નહીં. જૂના પંડિતો હતા એ હારા હો, એ જૂના પંડિતની વાત બરાબર છે એમ કહેતા. આ નવા ગયા, આ નવા થયા એમ કહેતા. ખબર તમને બધી ખબર છે. એક વાર બોલ્યા હોય ને કાને આવ્યો હોય શબ્દ, ત્યાં વાતો કરતા ત્યાં પ્રણારામ વિધાન બધા. એ જૂના પંડિતોનો જે સિદ્ધાંત છે એ બરાબર, હમણાંનો નહીં. મગનભાઈ જોવાય ને બેઠા સાંભળ્યા છે. મગનભાઈ ખબર ન હોય એ કરું કે શું ભાઈ એ લાલચંદભાઈ હે જૂના પંડિત શું કે છે ને અત્યારે શું કે છે એનો વિવેક વિના. જૂના પંડિત કે છે ને એ બરાબર છે. વ્યવહારથી થાય આત્મામાં ધર્મ, વ્યવહારથી થાય, વ્યવહારથી આત્માના છે, વ્યવહારથી પણ વ્યવહારથી છે એટલે શું છે નહીં, પણ કર્મનું નિમિત્ત દેખીને વ્યવહાર કહેવામાં આવ્યો છે. માલચંદજી बहुत गड़बड़ी चलते शास्त्र के नामों पर. ओहो वो प्रश्न उठा था नहीं वो सेठिया को, आश्रम जीव है कि अजीब, आश्रम जीव है कि अजीब. आत्मा तो आश्रम तो जीव है. ओ मारा आश्रम तो जीव भाई हमारा गुरु परंपरा से कह गया है. पुण्य पाप दया दान व्रत अव्रत का विकल्प जो है आश्रम वो तो जीव है. तो जीव है, अभेद है कि भेद है?
હસન જી શેઠે પ્રશ્ન क्या है? हाँ हाँ क्या था वो खबर है, नाम नहीं लिखे, पर भेद है क्या भेद है आत्मा के साथ? विचार करते हैं जो भेद के दिए तो जीव का नहीं ठहरता, और भेद कह दिए तो सिद्ध में नहीं है, करना क्या? नई दृष्टि तो है नहीं, समझे से काय? हजारों मानस નો પ્રશ્ન હતો આશ્રવ કા પરિણામ, કારણ શાસ્ત્રમાં એવા આવે શાસ્ત્ર જીવના પરિણામ, જીવના પરિણામ, જીવના પરિણામિક આખું પદ છે, એમાં બધા જીવના જ પરિણામ, રાગ દ્વેષ પુણ્ય પાપ કામ બધા જીવના પરિણામ. જીવના પરિણામ તો પર્યાય દ્રષ્ટિની અપેક્ષાએ છે, સમજાય છે કાંઈ? દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ જીવના પરિણામ છે નહીં. એમ બે નહીં લાગુ પડ્યા વિના વાસ્તવિક તત્વનું જ્ઞાન હોઈ શકે નહીં. समझाणु काई समझ में आते कि नहीं? कहते हैं देखो पर्याय में उसका है, पर्याय दृष्टि से पर्याय उसमें है, पर्याय का अंश राग द्वेष पुण्य पाप आश्रव भाव पुण्य पाप का दो एक रूप ये आत्मा में है, पर्याय से द्रव्य दृष्टि से है नहीं. समझ में आया? तो पर्याय दृष्टि से अभेद है, द्रव्य दृष्टि से भेद है. क्या किया? पर्याय दृष्टि से भेद है, एक समय की दृष्टि में आश्रव अभेद है, द्रव्य दृष्टि से भेद है, वस्तु में आश्रव परिणाम है ही नहीं, वस्तु दृष्टि से बराबर. दो का मिलान के बिना उसका सच्चा द्रव्य का ज्ञान प्रमाण ज्ञान सच्चा होता नहीं. समझाय છે કાંઈ? બીજું એ સંસારીને પણ રાગ દ્વેષ પુણ્ય પાપ ન માનવા અને કર્મના જ માનવા એ તો ભ્રમ છે. પહેલેથી જ કર્મ ના માનવા, અશુદ્ધ ઉપાદાન એનામાં થાય, એના અસ્તિત્વમાં ખરેખર તેનો તે કાળ છે, માટે તે વિકાર એના સતમાં થાય છે. એ સત છે, પર્યાય સત છે. उत्पाद ध्रुव युक्तम सब तीनों सत है. तो विकार की उत्पत्ति और पूर्व का विकार का व्यय और द्रव्य तीनों सत है, अपने में है, अपने कारण से अपना सत है. समझ में आया? पर वो कर्म काज मान लेना और स्वच्छंदी हो जाना, कर्म का है क्या तब लग राग होगा, हमारे क्या है आत्मानुशासन में कहते. आत्मानु क्यों? आत्मावलोकन. आत्मावलोकन में कहते हैं जब लग पुद्गल रहेगा तब लग विकार रहेगा, विकार रहेगा तब लग पुद्गल रहेगा, ऐसा नहीं, ऐसा है. आत्मावलोकन क्यों कहवाय? दीपचंद जी सादर में कृत अनुभव प्रकाश में चीज विलास में आत्मावलोकन किया है ना, वो आत्मावलोकन में लिया है. जब लग पुद्गल है तब लग विकार है, कि यूं न कहो, क्यों न कहो कि जब लग विकार है तब लग पुद्गल है, ऐसा क्यों न कहो? नहीं, सुन, जब लग पुद्गल है तब लग, क्यों कहा? विकार को अनित्य सिद्ध करने को. विकार अनित्य है, आत्मा है क्या विकार है? तो आत्मा तो द्रव्य स्वभाव त्रिकाल है, तो त्रिकाल विकार हो तो विकार कभी निकल सकते हैं नहीं. जब लग पुद्गल है तब लग विकार, ऐसे विकार को अनित सिद्ध करने को, क्षणिक सिद्ध करने को ऐसा कहा बराबर. आत्मावलोकन में नाक्यू सिंह नहीं, तमें नाक्यू सिंह नहीं, आत्मावलोकन में निमित्त संबंध में नहीं करते, फुटनोट में नहीं करते, फुटनोट में नहीं करते. याद है तुम्हारी हम શું બેઠો नोट. हाँ, समझानो? समझ में आया? भगवान आत्मा, शरीर वाणी मन कर्म तो जड़ पर एनी ये तो भिन्न है, सर्वथा भिन्न है. ले ई सर्वथा भिन्न त्यारे निमित्त संबंध કહેવાય, પણ વિકાર પરિણામ છે સર્વથા ભિન્ન થી. કથનચિત ભિન્ન ને કથનચિત ભિન્ન છે. સમજાણો? એ વિકારના પરિણામ પર્યાય અવસ્થા હાલતની દ્રષ્ટિએ તો ભિન્ન है.
अभिन्न है, उसकी पर्याय में है, स्वचतुष में है, स्वचतुष में है। बराबर है। આ સમયસાર અત્યાર સુધી કહ્યું કે નહીં નહીં નહીં, એ કઈ અપેક્ષા? આ નક્કી કર્યા પછી वस्तु स्वसंवेदन चैतन्य मूर्ति का हुआ, स्वभाव का कार्य स्वभाव होता है, स्वभाव का कार्य विभाव है ही नहीं। विभाव कार्य तो अज्ञान भाव में था। समझ में आया? मैं तो शुद्ध चैतन्य हूं, ज्ञाता दृष्टा हूं, मैं हूं आत्म राम। ये बोला नहीं, सद स्वभावी ज्ञाता दृष्टा, जी चेतन मेरा नाम। वो बोलतो तो ना राजेंद्र, वो चल गया, उसको पिताजी के करी दिया। मोटा पिताजी ने करिया था, वो समझाणो काई, मैं हूं आत्म राम, सहज स्वभावी ज्ञाता दृष्टा चेतन मेरा। वो दृष्टि की अपेक्षा की बात ભાઈ, આમાં ક્યાં માનવું? આ માનવે છે, આજે આ માનવા જાય તો સમીધાનું ખોટું પડે, સમીધાન માનવા જાય તો આ ખોટું પડે. હા, તાણા આવે તો ભૂલે તાણા તો એ પ્રમાણે જો સમજવાની પર્યાયની લાયકાત ન હોત કોણ સમજે? હું સમજાણું કાંઈ? સિદ્ધની માફક સંસારીને પણ એ પુણ્ય પાપ દયા દાન રાગ આદિના પરિણામ વિકારી છે એના એને કર્મના જ માનવા. કર્માશેમ થશે, કર્માશેમ થશે, કર્માશેમ. અમારે ભાઈ કર્મમાં દયા માંડી છે થશે, વ્રત પણ કર્મમાં માંડ્યા છે તો થશે, પાપના ભાવ કર્મમાં માંડ્યા છે તો કર્મ હું માંડે, ધૂળ માંડે તો જડ છે. તારામાં માંડ્યા છે પર્યાયમાં, તારી અવસ્થામાં એ વિકાર છે. હું સમજાણું? એ પ્રમાણે બંને નહીંથી એક જ વસ્તુને એક ભાવ અપેક્ષા આમ પણ માનવી ને આમ પણ માનવી, એ તો મિથ્યા બુદ્ધિ છે. સમજાણું કાંઈ? એકને એક પર્યાય સંસારની, એને સંસારની પર્યાય પણ માનવી અને એને સિદ્ધની પર્યાય પણ માનવી. એકને એક પર્યાય રાગવાળી, એને રાગવાળી પણ માનવી અને અરાગવાળી પણ માનવી. એકને એક પર્યાય મતિ જ્ઞાન, એને મતિ જ્ઞાન વાળી માનવી અને કેવળ જ્ઞાન વાળી માનવી. સમજાણું કા? એક ભાવને બે પ્રકારે માનવા એમ હોઈ શકે નહીં. એ પ્રમાણે બંને નહીંથી એક જ વસ્તુને એક ભાવ અપેક્ષા આમ પણ માનવી, આમ ભાવ એટલે પર્યાયની વાત છે ને, તથા આમ પણ માનવી તો મિથ્યા બુદ્ધિ. ત્રણે બોલાઈ દીધા. મનુષ્યપણું અહીંયા વર્તમાન છે, એમાં ગતિની યુગતા પણ જીવમાં છે અને ગતિની યુગતા મનુષ્યની યુગતા પણ માનવી અને સિદ્ધની પર્યાય પણ વર્તમાન માનવી. ભ્રમણા છે. એક પર્યાયમાં બીજી પર્યાય હોઈ શકે. જે પર્યાય અપેક્ષાય તે છે, તે જ પર્યાય અપેક્ષાય છે, બીજી પર્યાયમાં છે જ નહીં. રાગના પરિણામની પર્યાય છે, એ કાળે વળી અરાગની પર્યાય પણ છે એમ છે નહીં. અશુદ્ધ પર્યાય છે, એ કાળે વળી શુદ્ધ પર્યાય છે એમ બે હોઈ શકે નહીં. પણ જુદા જુદા ભાવોની અપેક્ષા ઇન્દ્રિયોની પ્રરૂપણા છે. દ્રવ્યપણું ત્રિકાળ ભાવ છે, શુદ્ધ છે, વર્તમાન પર્યાય અશુદ્ધ છે. બીજા બે ભાવની જુદા જુદાની અપેક્ષા કથન છે. એક જ ભાવને એ નહીં આમ ને બીજી નહીં આમ એમ છે નહીં. એ પ્રમાણે તો એની પ્રરૂપણા એમ માની વસ્તુને યથાસંભવ માનવી. જેવી વસ્તુની પર્યાય છે, ગુણ છે, દ્રવ્ય છે. દ્રવ્ય નામ કાયમી વસ્તુ, ગુણ નામ શક્તિ, પર્યાય નામ અવસ્થા. જેવી છે તેવી યથાસંભવ, સંભવ એટલે એનો સંભવે તેવી, એમાં હોય તેવી યથાસંભવ. યથા નામ જે કાળે ત્યાં તેમાં તે હોય તે કાળે એ રીતે જાણવી.
સમજાણું કાંઈ? યથાસંભવ માનવી જેવી પર્યાય જ્યાં છે તેમ તેને એ જ સાચું શ્રદ્ધાન છે. એ પ્રમાણે તો મિથ્યા દ્રષ્ટિ પણ અનેકાંત વસ્તુને જો અનેકાંત માને છે. અમે અનેકાંત માનીએ. ચિત્ત સમાન પણ છીએ અને સંસારી પણ છીએ. રાગવાળા પણ છે ને અરાગવાળા પણ છીએ. કેવળ જ્ઞાન પણ છે ને મતિ જ્ઞાન પણ છે. આ અનેકાંત એનું એમ અનેકાંત હોય નહીં. મતિ જ્ઞાન પર્યાય પણ મતિ જ્ઞાન છે ને કેવળ જ્ઞાન પણ એ નથી. રાગની પર્યાય પણ રાગ છે ને અરાગ પણ તે નથી. એમ અનેકાંત છે. સમજાણું? એ પ્રમાણે મિથ્યાદર્શી પણ અનેકાંત વસ્તુને માને છે. આ પ્રમાણે અનેકાંત હોય એટલે જૂઠું અનેકાંત. હા, આ બધા અનેકાંત અત્યારે અનેકાંત કરો. હા, કથનચિત ઉપાદે કથનચિત હે એની ચીજને સમજાણું કાંઈ? એને એ ચીજને કથનચિત ઉપાધિ વ્યવહારથી ઉપાધિ કહો, પણ એનો અર્થ શું થયો? વ્યવહારથી ઉપાધિ નો અર્થ અભૂતાર દ્રષ્ટિથી ઉપાધિ વ્યવહાર, ખરી દ્રષ્ટિથી ઉપાધિ છે નહીં. બે નહીં નો તો વિરોધ છે. નિશ્ચય કહે છે કે હું સત્ય છું, વ્યવહાર કહે છે કે સત્ય વિરુદ્ધ અસત્ય કેનાર વ્યવહાર છે. બેને ઉપાધિ એક રૂપ કેમ માની શકાય? જાણવા યોગ બીજી ચીજ છે, માની શકાય, પણ આદરણી માની શકાય નહીં. સમજાણું કાંઈ? પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શકતો નથી. પર્યાયને ઓળખી ભાવ એટલે વાસ્તવિક પર્યાય શું છે, દ્રવગુણ ત્રિકાળ શું છે એને ઓળખીને માની શકતો નથી. માટે તે જૈનમાં જન્મો છતાં, જૈન સાધુ હોવા છતાં અને જૈનનો શ્રાવક હોવા છતાં આ રીતે અનેકાંતને સમજતો નથી અને પોતાની દ્રષ્ટિ અનેકાંત સ્વીકારે તે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ આમાં? જો એ અધિકાર ત્યાંથી વળી બીજું આવ્યું. વળી આ જીવને વ્રત શીલ સંયમ આદિ નો અંગીકાર હોય છે. વ્રત શીલ સંયમ આદિ ક્રિયા તેને વ્યવહારથી આપણ મોક્ષ માર્ગના કારણ છે એમ જોઈએ છે. લખ્યું છે પેલામાં મોક્ષના કારણ છે. એ બરાબર છે. શું કીધું? વળી એમ માને છે અજ્ઞાની કે અમારે વ્રત છે, શીલ છે, સંયમ છે, સકાયની હિંસાનો ત્યાગ છે, ફલાણું છે, ઢીકણું છે, એ અંગીકાર કરે છે. તેને વ્યવહારથી આ પણ મોક્ષ માર્ગના કારણ છે. મોક્ષ માર્ગના કારણ છે એવું માનીતી ઉપાધિ માને છે. અહીં ઉપાધિ માને છે, એને ઉપાધિ માને છે. અહીં આજે શરીરની ક્રિયા લેવી છે. સમજાણું કાંઈ? ગ્રહણ ત્યાગ સ્વરૂપ પછી અંદર આગળ જશે. અહીં શરીર આદિથી ગ્રહણ ત્યાગ થાય ને, આ અવ્રતનો ત્યાગ ને આ સ્ત્રીનો ત્યાગ ને આ બ્રહ્મચર્યનો અંગીકાર, ફલાણો ત્યાગ ને ફલાણો અંગીકાર, એવી દેહાદિની જે ક્રિયા પરના કરતાપણાની એવા વ્યવહારથી આ પણ મોક્ષ માર્ગના કારણ છે. જો વ્રતાદિ મોક્ષના કારણ ખરેખર મોક્ષ માર્ગના કારણ નથી. સમજાણું કાંઈ? એમાં શુભ રાગ આવે એ કારણ નથી. અને બાહ્યની ક્રિયા શરીરાશ્રી છે એ તો બિલકુલ કારણ છે જ નહીં. સમજાણો? હિંસાથી શરીરને હટાવ્યું અને દયામાં શરીરને ક્રિયામાં જોડ્યું, એ તો પરની ક્રિયા છે. આત્મામાં ક્યાં હતી? સમજાણું કાંઈ? જૂઠું બોલવું છોડ્યું, સત બોલવું અંગીકાર કર્યું. બોલે કોણ? જળ ભાષા. એ તો કીધું ભિન્ન છે, પહેલેથી કીધું. કર્મ ને નો કર્મ કે શરીર વાણી તો જુદા છે. એને ગ્રહણ ત્યાગ આત્મામાં ક્યાં છે? એને ઉપાધિ માને છે. જો મોક્ષ માર્ગના કારણ વ્રત શીલ સંયમ પાવો, બરાબર ક્રિયા કરો, હારી કરો. દેહાદીમાં બરાબર કોઈને અડવા ન દો, ફલાણું ન થવા દો, આ ન થવા, પણ અડે ન અડે ક્યાં તારી ક્રિયા છે? સમજાણો? સ્ત્રીનો છેડો અડવા ન દેવો,
ફલાણું ન થવા દેવું, નવવારી બ્રહ્મચર પાળવા શરીરથી. સ્ત્રી બેઠી હોય ત્યાં બેહવું નહીં, પેટમાં થોભ વધારે હાર ખાવો નહીં. અમારે બ્રહ્મચર પાળવા છે. એ બહારની ક્રિયાથી બ્રહ્મચર પડતા છે. સમજાણું કાંઈ? એ વળી મોક્ષના કારણ માર્ગના કારણો. જો એ વ્રતાદી મોક્ષ માર્ગ જે નિશ્ચય છે એનું એક કારણ માને છે. એ ઉપાધિ માને એ તો જેમ પહેલા કેવળ વ્યવહારાનંબી જીવને અર્થાતપણું કહ્યું હતું તેમ આને પણ અયથાતપણું જાણવું. જો વ્રતાદીની ક્રિયા શરીર આશ્રિત છે, એ ક્યાં આત્માને આદરણી છે? ઓહો, હારે કઠણ ભાઈ. મોટા મોટા સાધુ નામ ધરાવે, આચાર્ય નામ ધરાવે, હવે એને હેઠે ઉતરવું. આટલા છોડો આ ખાઓ, આ છોડો આ ખાઓ, આ છોડો ના ખાઓ, આટલું હાલવું બંધ કરો, અહીં ઠેકાણે હાલો, આટલું બંધ કરો હાલવાનું, આ દિશામાં ન જવું, આ દિશાએ જવું, આટલું છે. એટલા વ્રત દિશા વગર શીખીને આવે છે ને. મુનિ એવા વિગ્રહ ધારણ કરે કે આટલામાં ન જવું, આટલામાં બે વરવા જાય ત્યાં આ શેરીમાં જવાનું, બોલી શેરીમાં ન જવાનું. નગ્ન મુનિ, દિગંબર નગ્ન મુનિની વાત છે. એ પણ આવી વ્રતાદીની ક્રિયાને ગ્રહણ ત્યાગ માને, મિથ્યા દ્રષ્ટિ. ઓહો, સમજાણો? અહીં તો જૈન મતાનુયાયીની વાત લીધી છે ને. બોલો બેને તો જૈન મતોનું એ ખ્યાલ નથી. क्या वो सितंबर वो थानका से तो जैन मतानुयायी में लिया ही नहीं है. वो तो 5वां अध्याय में आ गया है, पहले आ गया है वो बात. यहाँ तो दिगंबर जैन धर्म में जन्मे, जिना आज्ञा माने છતાં તેને નિશ્ચયવાની સંધિની ખબર નથી, એવા મિથ્યા દ્રષ્ટિની સંભાળ લીધી છે. સમજાણું કાંઈ? गीत बधाएंगे बस आदर आ छोड़ ऐसा. हाँ पाटा पट्टा जो चामड़ा का बंदा हो तो नहीं लिया, नहीं लेंगे, ऐसा हारो तो लेंगे. હવે એ તો બહારની ક્રિયા જળ આશ્રિત હોય, એમાં તારે શું છે? બીજી ધૂળી નથી. એમાં કદાચ રાગની મંદતાનો સ્વભાવ થયો હોય તો પુણ્યબંધનું કારણ છે. સમજાણું કાંઈ? એમાં જો બસ ऐसा नहीं. ચોકામાં ऐसी चीज હોય તો નહીં લેंगे, ચોકા બહાર નીકળે તો નહીં લેંગે. એ જોર બધું ગ્રહણ ત્યાં બહારનું હોતા કે નહીં છેટિયા? આ તો એના ગર્ભ છે, ગર્ભ દિગંબર આકાશ. બરાબર. આ તો એને જ કે થાય, એની વાત જ થાય. દિગંબર કોઈ વસ્તુનું સ્વરૂપ છે. દિગંબર કઈ ધર્મ એટલી વસ્ત્ર વિનાના સાધુ એટલો જ દિગંબર એમ નથી. એને દિગંબરનું નામ આપ્યું, મુનિની અપેક્ષા આપી, બાકી એનું નામ નિગ્રંથ માર્ગ છે. નિગ્રંથ માર્ગ છે. ભ્રાંતિથી નીકળ્યો છે, રાગથી પણ નીકળીને નિભ્રાંત થઈને સ્થિર થયો છે. એવો માર્ગ વિતરાગનો. વિતરાગ માર્ગની વસ્તુની સ્થિતિ જ આવી છે. કઈ કોઈની કરી કલ્પેલી નથી. સમજાણું કાંઈ? યથા પછી પૂર્ણ છે. વળીથી આમ પણ જાણને છે, યથાયુગ વ્રતાદી ક્રિયા તો કરવી યુગ છે. એ શરીરમાં ગ્રહણ ત્યાગ કરવો, વાણિયામ ન બોલવી, ફળનું નામ કરવું, આમ રહેવું, તેમ કરવું, જાણું. પરંતુ તેમાં મમત ન કરવું, ક્રિયા કરવી જડની, મમતા ન કરવી. લીલોતરી छोड़ देना और कंदमूल छोड़ देना. ये प्रत्येक वनस्पति लेना कौन ले सकते है, कौन छोड़ सकते है? खबर है ये तो जड़ की क्रिया है, जड़ की क्रिया, पर की क्रिया है. समझ में आया?
पंच रस नहीं खाना, ऐसा नहीं। माल मलिदा तो खाते हैं पर तब करके उड़ाते हैं। माल मलिदा कौन खाते हैं? गुड़ भी खाते नहीं आत्मा। ये खाते हैं मानना मिथ्या दृष्टि का लक्षण, ऐसा कहते हैं यहाँ। पीछे हाथ छोड़कर तपस्या करना, वो शरीर की क्रिया हुई तो हाथ छूटिया ने शरीर ऐसा पड़े तो अजीब है, माटी है, धूड़ है। तो एवी व्रतादि क्रिया तो करवी युग है शरीर आदि, પરંતુ તેમાં મમત્વ હવે જેને પોતે કરતા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે? કરતા થઈને એમ કે મેં આ શરીરથી આ છોડ્યું, વાણીથી આ છોડ્યું, આટલા છોડ્યા, આટલું મેં મૂક્યું, આટલું મેં લીધું, મારા આટલા દ્રવ્ય ખપે છે ને આટલા દ્રવ્ય ખપતા નથી। મંજનજી है कि नहीं? 6 द्रव्य खपे, 1 वर्ष एक द्रव्य छोड़ देना, छोड़ते छोड़ते संसारा कटाना। क्या तेरा संसारा, क्या तेरा द्रव्य छोड़ना? द्रव्य छोड़ना ग्रहणा तो जड़ की क्रिया है, क्या आत्मा वो कर सकते हैं? हरे कृष्ण भाया समझाणु। वही एम के करता तो था हूं, ममता न करवी केवी रीते न करे। जो पोते करता नहीं तो मारे करवी योग છે ભાવ કેવી રીતે કર્યો? મારે ખાવું છોડી દેવું જોઈએ, મારે આ ખવાય નહીં, આ મારે લેવાય, આ મારે ન લેવાય, આ મારે હલાય, આ મારે ન હલાય, આ મારે બોલાય, આ મારે ન બોલાય। જ્યાંથી આવ્યું તારામાં ક્યાં તું બોલવું ન બોલવું, હાલવું ચાલવું, તો જડનું છે। સમજાણું કાંઈ? કેવી રીતે ભાવ તે કર્યો? કરતા નથી તો મારે કરવી યોગ એવી કેવી રીતે તે માન્યું? અને જો પોતે કરતા તો ક્રિયા પોતાનું કર્મ થયું। એ શરીરની અવસ્થા, વાણીની અવસ્થા, બહાર પદાર્થ છૂટ્યું એની અવસ્થા સમજાય છે? એ તું કરતા નહીં તારું કાર્ય, તું કરતા નહીં તારું કાર્ય, તો મિથ્યા દ્રષ્ટિ થયો। એટલે કરતા કર્મ સંબંધ સ્વયં સિદ્ધ થયો। એ તો કરતા કર્મ સંબંધ થયો। ગામે છોડ્યું, आज आठमती में आप छोड़ो, आज नहीं खाना, सांझ को खा लेना बराबर पेट भर के, कल ना उपवास करना है। मूड है क्या? खा लेना तेरी क्रिया है और कल मैं छोड़ दिया, पर तो पर का छोड़ना तेरी क्रिया है, तो पर डर की है। समझाय છે કાંઈ? ઉપવાસ પહેલો સાંજે કરવો હોય ને સમુદ્રી, સાંજે રોટલો દહીં ખાઈ લી। દહીં 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 કહેતા ક્યાં છે? દહીં તરસા ન લાગે અને રોટલો સારી રીતે ખવાય ભેગો, ખાટું મીઠું દહીં ખરું ને પછી એ બીજે દિવસે વાંધો નહીં। આજ મેં છોડ્યું ને સાંજે મેં ગ્રહ્યું, એ બધી જળની ક્રિયા પરના અજીવની છે, ભિન્ન દ્રવ્યની છે। એને કરતા થઈને એ મારા કાર્ય માને મૂંડ છે। અરે વાત ભયા, આમ ઈશ્વરને કરતા માને તો મિથ્યા દ્રષ્ટિ માને। ઈશ્વર કોઈ કરતા છે ને એના બધા કામ છે તો કે ના, અને આ પોતે આત્મા ઈશ્વર ને આ શરીરના છોડવા ગ્રહવાના કામ મારા, તો એ તો ઈશ્વરનો બાપ થયો પાછો એનો। દુર્ગાદાસજી બીજી રીતે ઈશ્વર તે લાવીને બેહારી દીધો। આ કરતા શરીરનો ત્યાગ કરું, ફલાણો ત્યાગ કરું, ફલાણું છોડી દઉં, પરદ્રવ્ય છોડી દઉં, પરદ્રવ્ય લઉં, એટલા એક એક ખપે છે, એક એક છૂટેગા, એક એક છૂટેગા। સમજ में आया? જો પોતે કરતા છે તો એ ક્રિયા પોતાનું કાર્ય થયું, એટલે કરતા કર્મ સંબંધ સ્વયં કોની હારી? ઓલા જળની હારી, ત્યાગ ગ્રહણ હારી, જળની હારી। એમ ત્રણ કાળમાં આત્મા કરતા ને પરનું કાર્ય આત્મામાં છે નહીં। હવે એવી માન્યતા તો ભ્રમ છે। શરીર વાણીની ક્રિયાઓ થાય, બહાર આહાર પાણીનો ત્યાગ ગ્રહણ થાય કે સમજાણું? આટલા દ્રવ્ય ખપે, આ શેરી ખપે ને આ શેરી નહીં, આ કાળે ને હોય છે ને, બસ 8 વાગે 10 વાગે જવું એ પછી નહીં આમ। પણ એ બધી ક્રિયા તો જડને આધીન છે, તારા આધીનની ક્રિયા ક્યાં હતી?
એને કરતા થઈને એ ક્રિયા પોતાની માનવી તો ભ્રમણા છે, મિથ્યા છે. તો કેવી રીતે છે ભાઈ સાહેબ? હવે તો ખુલાસો તો કરો. અમને તો મૂંઝવ્યા, ક્યાંય અમને તો મૂંઝવે. આમ કેતો આમ નામ કેતો અમારે હવે કરવું. પાપ કરીએ દુકાને તો કે પાપ કરો, દુકાન છોડીને આવી બેસે કે છોડ્યું એનું પાપ તમને લાગે, કરતા થાવ એના. સમજાણું કાંઈ? હે બેગામ રહીએ તો કે પાપ, બેગામ છોડ્યું અમે, અને હવે નિવૃત્તિથી બેઠા છીએ અમે, છોડ્યું એને, અને હવે સ્વાધ્યાય મંદિર અંગીકાર કર્યું તો કે કરતા ક્રિયા થઈ. તું કરતા ની એક ક્રિયા. મારે કરવું હું પણ આમાં આવે. માલચંદજી બહુ સરસ વાત લીધી. એક રજકણ પણ આ વાણી બોલાય છે એની પર્યાય આત્માથી નથી. એ તો જડ ને ભિન્ન તત્વની વાત છે, ભિન્ન છે અજીવ. આમ બોલે કે અજીવને જીવ માને તો મિથ્યા, જીવને अजीव माने तो आवेशन मिथ्या को 25 प्रकार का मिथ्या आते हैं, 10 प्रकार के 25 प्रकार को उसमें आते हैं. कानुकाशी में 10-25 प्रकार आता है. समझाय છે કાંઈ? मार्ग ने कुमार्ग माने तो मिथ्या, कुमार्ग ने मार्ग माने तो, साधु ने कुसाधु माने तो मिथ्या, कुसाधु ने हाँ आते हैं कि नहीं? खबर नहीं कांई. સંપરી તો કેદી સાધુ આવી? હજી તો શ્રદ્ધા દ્રષ્ટિની ખબર ન મળે કે આ આત્મદ્રવ્ય પરના એક પરમાણુની ક્રિયાનો ગ્રહણ ત્યાગથી ચૈતન્યમાં છે નહીં. સમજાણું કાંઈ? આ તો કે અમે ઉપદેશ દઈ શકીએ, અમે હાલી શકીએ, વ્યવહાર કરી શકીએ, બીજાને સમજાવી શકીએ, અમારાથી બીજા સમજે એનો અમને લાભ. બધી મૂંઢતા મિથ્યા દ્રષ્ટિ પણ છે. હે આખો ક્રિયા માર્ગ ઉઠાતી ભાઈ ભાઈ લ્યો. હવે આવા મુનિ નગ્ન મુનિ હાર આપે. હારદાન છે અમારે ત્યાં. જાઓ 501 હારદાનમાં ખુશાલી વાંચ્યું. પુસ્તકાલયમાં ક્યાં પુસ્તક કપાવતા હોય તો સમજાણું કાંઈ? શિક્ષા હોય મોટી છે ની મોટી એટલે હું માણસ ઘણા ભેગા થાય. હમણાં ત્યાં હતા નાગરમ બહુ માણસ બીજી વાત. હા માણસ ભેગા થાય. હો હા નગન થાય. બાપા દીક્ષા લે છે. બાપા કોની દીક્ષા? દીક્ષા લે છે. વધારે દીક્ષો થાય છે. દીક્ષા સમજતે હે? દુખ્યો શરીરની ક્રિયા મારીને આ ક્રિયા જડની ઈશ્વર પોતે કરતા થઈને પોતાના કામ મારા માને. છકાયની દયા મેં પાડી, છકાયની હિંસા હું કરતો થો. એ બધું ભ્રમણા અને મિથ્યા દ્રષ્ટિપણું છે. તો કરવું શું પણ ત્યારે? હવે અમારે કેવી રીતે કઈ ખુલાસો તો કરો. હવે વ્રત પાડીએ તો કે મિથ્યા દ્રષ્ટિપણું, આ વ્રત ન પાડીએ તો કે અવર્તના માર્ગ પાપ, ત્યાગના પાપ. બાયડી પાસે બેસીએ તો કે પાપ, એને છોડીએ તો કે પાપ. સમજાણો? બોલીએ તો કે પાપ, બોલવાનો અધિક માનતા થઈ તારી. મૌન રહે તો કે પાપ. એ મૌન જડની પર્યાય છે ને કે હું મૌન રહ્યો, અજીવનો સ્વામી થઈ ગયો. એવી છે બાય ભરતાદી તે તો શરીરાદી પરદ્રવાસરી છે. એ ત્યાગ અત્યાગ બહારના આચરણોમાં જે જળ સૂચ્યું મળ્યું અમુક રહ્યું થયું એ તો શરીરને આની પરદ્રવાસરી છે. એ સ્વદ્રવાસરી તો નથી. અને પરદ્રવ્યનો પોતે કરતા નથી. પરદ્રવ્યનો કરતા કોઈ આ રજકણો છોડ્યા મેં મૂક્યા. ત્યાં તારામાં હતા, તું એનો ધણી છો તો છોડીને મૂકે. સમજાણો? બાય વ્રત છે, અવ્રત આદિ છે, એના જે નિમિત્તના આચરણ થાય ને શરીરના, એ શરીર આદિ પરદ્રવ્યાશ્રી છે. પરદ્રવ્યનો પોતે કરતા નથી. માટે તેમાં કર્તૃત્વ બુદ્ધિ પણ ન કરવી અને તેમાં મમૃત પણ ન કરવું. મેં કર્યું આ દેહનો ત્યાગ, આ ફલાણી ચીજનો ત્યાગ મેં ગ્રહણ કર્યું,
એ કરતા છોડ ને મમત્વ પણ છોડ. એ વ્રતાદિમાં ગ્રહણ ત્યાગરૂપ પોતાનો શુભ ઉપયોગ થાય તે પોતાને આશ્રિત લેવો. એટલી વાત થઈ, એટલી વાત લાવ્યા કે જે કઈ બાહ્ય પદાર્થને પાપના નિમિત્તો છે ને છોડે છે એમાં જો શુભ ભાવ છે ને, શુભ ભાવ એ તારામાં છે, એ તારી ક્રિયા છે. જડની ક્રિયા તારી છૂટીને મૂકીને રહીને ગઈ એ તારી ક્રિયા નહીં, જડની. સમજાણું? કાંઈ શાંતિથી વાંચન નહીં, સ્વાધ્યાય નહીં, પોતાને માટે શું તત્વ છે એ વિચારવું નહીં. એમને એમ કઈ વસ્તુ મળી જાય છે? કે છે કે વ્રત આદિમાં વ્રત લીધો, નિયમ લીધો, અભિગ્રહ લીધો, આજ મારે આ ખપે ને આ ન ખપે વગેરે, એમાં ગ્રહણ ત્યાગરૂપ પોતાનો શુભ ઉપયોગ થાય તે પોતાના આશરે છે. એ શુભ ઉપયોગ પોતાને આશરે છે. અત્યારે લેવું. સમજાણું? કાંઈ અને તેનો પોતે કરતા છે. કરતા નામ પરિણમન છે. એમ પરિણમન એનું છે. રાગનું પરિણમન જીવનું છે. કર્તૃત્વ જીવનો ધર્મ છે. રાગનું પરિણમવું એ કર્તૃત્વ જીવનો ધર્મ એટલે ધારી રાખેલી ક્રિયા છે. એ એની ક્રિયા ખરી. શરીરવાણી મનની આમ થયું, આમ થયું, આમ થયું, આમ ભાગ્યું શરીર ને એટલે જીવ હોય પગ ઊંચો કર્યો, મેં કર્યો. મૂંડ હોય તો જડની ક્રિયા છે. મેં બરાબર શરીર અસર રાખ્યું, આમ પગ રાખ્યો, હમણાં હોય ને પગ, પગની એડી નીચે ન કરો આમ રાખવું. શાસ્ત્ર એવું આવે બહુ સમજાય છે. ત્રણાનું યુગમાં એવું આવે. પગની એડી આમ રાખવી, આમ રાખવી, વચ્ચેથી જીવ બચી જાય. કે છે કે એમાં આ પગ આમ થયો એ મેં કર્યો અને આમ આડો રાખ્યો મેં આમ કર્યો તો મને આ જીવ બચી ગયો એ માનતા છોડી દે. એ ક્રિયા તારી. એમાં જે રાગની મંદતાનો ભાવ થયો એ શુભ ઉપયોગ છે. એ તારે હાથે. સમજાણું? કાંઈ હા બધા ભેગા થાય તો ક્યાંય મેળ ખાઈ નો. ઓલું આમ તાને ઓલું આમ તાને આવ્યું છે ને કઈ નહીં. ભેલ સાફ કર્યું છે ને ભાઈ કઈ નહીં. પતરાયું પોર ફેરસા નતા ક્યાં બધા પંડિતો ભેગા થયા. આ ફેર મગાવે સૌને મહિનો દોઢ મહિનો ભેગો હશે ને. લાભ પંડિતો ભેગા થાવ, એકબીજા ભાષણ કરો, બધા બોલાય બીજા આવો. બીજાને પણ મેં આમંત્રણ કરતા સરકારી ફૂલ સિંગિંગ ઉપાદાન ના ના એ નહીં. ભેદ સમાજ વીણા વીણા તો ઓલી સારી, એ તો પુસ્તક એ તો ઓલી સારી, એ તો ફૂળની સારી. આ તો 17મી સાલમાં ગયા હતા ને ફૂલ સિંગિંગ બધા ગયા હતા. લક્ષ્મીચંદ છે ને શેઠ બેલ સામે છે, ત્યાંથી પછી ગુના આવ્યા હતા. એ પોરની વાત, ઓલી પરારની વાત. સમજાણું? કાંઈ આ બધાને બોલાવે છે. ક્યારે જાઉં તમારે? ઓલો ડાક્ટર હુઈડો ખાટલે એમ કે છે ને. લોકો માગે છે કે તમારા કોઈ ડાયા હોય પંડિતોને મોકલો અમારી પાસે એમ કે છે. કો સમજાણું? એ કાગળ કોક આવ્યો છે ને, નહીં તમને નહીં મળે. કોક હવારી વાત કરતો હતો, હવારી વાત કરતા કાગળ આવ્યો પીરતા સમજ. સમજાણું? કાંઈ અહીં કે છે કે શુભ ભાવ થયો એ દયાના ભાવમાં એ તારો આશ્રય છે. પણ આ શરીર ઊંચું નીચું રહ્યું આ છે એ મારું કાર્ય મેં કરતા મૂંડ થયો, મિત્યાદર્શી થઈ ગયું. તો અજીવની ક્રિયા અજીવની પરી એનો સ્વામી થયો. અજીવને જીવ માન્યું. હે શુભ ઉપયોગ થાય તે પોતાના આશ્રય અને તેનું પોતે કરતા માટે તેમાં કર્તૃત્વ બુદ્ધિ પણ માનવી. પરિણમન છે ને એનું અહીં સિદ્ધ કરવું છે ને.
રાગનું પરિણમન એનું છે ને, એમ કરતું તો બુદ્ધિ એટલે જ્ઞાનમાં બરાબર જાણવું કે શુભ ઉપયોગ મારું પરિણમન છે, મારામાં છે, એમ એને જાણવું જોઈએ. તથા ત્યાં મમતું પણ કરવું, મમ એટલી મારામાં છે એમ જાણવું. એમ ઉદગલથી થયું છે, જડથી થયું છે શુભ ઉપયોગ એમ નથી. પરંતુ હવે એ શુભ ઉપયોગને બંધનું જ કારણ જાણવું, બંધનનું જ કારણ જાણવું. ધર્મીને વાત કરે છે. એ શુભ ઉપયોગ જે થાય દયાનો કે ત્યાગનો કે અમુકનો, અસંથારો ગ્રહણ કર્યો કે આમ કરું કે એમ કહેવાય ને, મેં આ વ્રત ગ્રહણ કર્યું, અંશે સંબર નથી ને અંશે નિદ્રાય નથી જઈએ, એ બધું લાંબુ હાલશે મને આના અમે છે. એ શુભ ઉપયોગ પુણ્ય છે. દયાનો ભાવ પરને નહીં મારવાનો આદિ. બંધનો જ કારણ જાણવું, એને બંધનો જ કારણ જાણવું, એને મોક્ષનું કારણ. પણ મોક્ષનું કારણ ન જાણવું. જો અસ્થિનાસ્તિ કરી, આ તો અસ્થિનાસ્તિ કરી છે. આમ નથી કર્યું કે કથનથી શુભ ઉપયોગ બંધનું કારણ, કથનથી શુભ મોક્ષનું કારણ, અને એકાંત આમ લગાવે મારા. કોણ જાણે હું છે આપ ફટ્યા આપ મોટા. કોણ દેહ શીખ્યા. લોકો માગે છે કે મારે ત્યાં કોઈ ઉપદેશ આપવા જોઈએ, ફલાણા જોઈએ. હું કે અમારે અમારું કરવું તો બોલા કે કામનું જોઈએ એમ કે. શેઠિયા જેવા હોશિયારમાં નતો કામ કરે કે નહીં કેટલું કે ભાઈ એ કે છે કે અમારે પોતા બે વાત કરી કે શરીર આશ્રિત જે ત્યાગ ગ્રહણ પરમાણુનું મંદપણું ફૂંકવું આપવું એ તો બધી જડની ક્રિયા છે. એ જડની ક્રિયાનો કરતા ન માનવું અને એનું મમતા ન કરવું કે મારામાં છે ને હું હતો તો આ થયો, હું હતો તો આ, એ તો જડને લઈને થાય છે. હા, એ કાળે તને શુભ ભાવ દયાનો હોય એ શુભ ઉપયોગ, કોઈ આહાર છોડ્યાનો, કોઈ અપવાસનો વગેરે, સમજ્યા ને. અપવાસ આજ કર્યો છે, આજ ખાધું નથી, એ પણ ખાધું નથી ક્રિયા ક્યાં તારી હતી? જડની છે. ન ખવાનું પેટ મંદ રહ્યું એ તો જડનો પર્યાય થયો છે. એમાં શુભ ઉપયોગ રહ્યો એટલું કામ, એમાં મમત્વ કર્મ કે મારામાં છે. પણ માનવો એ શુભ ઉપયોગ ને બંધનું કારણ સમજાણું કાંઈ? એ શુભ ઉપયોગ ને બંધનું જ કારણ જાણવું, પણ મોક્ષનું કારણ ન જાણવું. કારણ કે બંધ ને મોક્ષ ને તો પ્રતિપક્ષપણું છે. લ્યો કેટલી વાત સરસ કરી છે આપણે. બંધ અને મોક્ષ તો વિપક્ષ છાપા છે, બે છાપા. છાपा कहते हैं, समझे? आज आज वो छापा होता है ना, वाड़ा हो ना, वाड़ा होता है उसमें छापा, दरवाजो. हाँ, બે ઇધર ઝાંપા જુદા છે. ઓલી કોર પહેવાનો બાગમાં ને ગામમાં પહેવાનો બે, અને ઘરમાં પહેવાનો બે ઝાંપા જુદા હોય. દરવાજા બંધનો ઝાંપો, બંધનો ભાવ, મોક્ષનો ભાવ બે તો જ પ્રતિપક્ષ છે. તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય અને મોક્ષનું પણ કારણ થાય માનવું એ ભ્રમ છે. એ શુભ દયાનો ભાવ, અભિગ્રહમાં કઈ વિકલ્પ છે, શુભનો ભાવ, તપનો ભાવ, એ શુભ ભાવમાં ભાવની એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય અને સંબર નિદ્રા પણ મોક્ષનું પણ કારણ એટલે સંબર નિદ્રા પણ મોક્ષનું પણ કારણ એટલે સંબર નિદ્રા પણ થાય એમ માનવું એ ભ્રમ છે. મોક્ષનું પણ કારણ થાય એમ કહ્યું, કારણ છે સંબર નિદ્રા. શુભ ઉપયોગથી થોડો સંબર નિદ્રા થાય ને શુભ ઉપયોગથી તો है कि नहीं? उसमें तो है ही धर्म है क्या पुण्य है ही, इसे कहते कि नहीं? धर्म है क्या पुण्य है ही, पुण्य है क्या निद्रा है ही थोड़ी, पुण्य क्या निद्रा धर्म नहीं, धर्म में पुण्य होता ही नहीं कहते हैं. हाँ, एक इंद्री में कहाँ से एक इंद्री वाला पुण्य भाव से तो बाहर आते हैं. धर्म तो है नहीं कोई निगोद में. निद्रा होती है अशुभ की निद्रा क्या है? धर्म क्या रहा?
એ એક જ पुण्य भाव शुभ भाव ने बंधनों पर कारण मानना और मोक्ष का कारण यह सब भ्रम है। तारे क्या है, धर्म क्या है, वो बात करते हैं।